સુરત ની અંદર તો બહેનોની હું બુદ્ધિની વાત કરી મારા સાહેબ. સુરત ની અંદર વરાછા, અમારા વરાછા 4 રસ્તા છે ને, ત્યાં પાણીપુરી વાળા ફેમસ છે. ત્યાં જે બહેનો હિન્દીના ઉપાડ કરે છે પાણીપુરી વાળા લારી હો. એક તો આવ્યા હોય દેશમાંથી, હિન્દી બરાબર આવડતું ન હોય અને ત્યાં હિન્દીના ઉપાડ કરે. મોટી મોટી પૂરી દેના, કાણા વાળી નહીં દે. પાણી કોણી આતા હે, લુગડા પલળતા હે. ખાટા પાણી મીઠા પાણી બેયમાં ડબોલ ના. થોડાક સૈણા વધારે નાખના હો ભૈયાજી. તોલો ભૈયો કે હા બેન હા. એ ભૈયો પાછો ગુજરાતી જ બોલતો બોલો તો હિન્દીના ઉપાડ કરે. એક બેન તો દૂધ વાળા કહેતા હતા, ભૈયા તું મોડા આતે હો તો મારા ધણી ઢકતા હે. એ કામે તો આવતા હે સીધા ખાવા બેઠા હે. दूध नहीं आता है तो थारियों घा करता है छूटा. हमने एक जनो घरे जमवा बैठो ने साहब, एक जनो घरे जमवा बैठो ने એટલે રોટલી આવી પણ ચોપડા વગર ની આવી. ઘી નતું ચોપડ્યું અને ઓલો ગરમ થઈ ગયો. રોટલી ચોપડીને દેતી જા. આ હવારના 10 વાગે આવે છે, રાતે 10 વાગે આવી છે અને લુખી રોટલી આવવા દે છો, ચોપડી ના આવવા દે રોટલી. તેની ઘરવાળી અંદરથી બોલી, આ દીત ઘી ખાલી થઈ ગયું છે. તમને 8 દી પહેલા કીધું તમે ઘી લાવ્યા, પાછા રાડું નાખો છો, ખાઈ લો જાનો મુના. જાનો મગજ ગયો પતિ દેવનો. મારી સામું બોલજો, મોબાઈલ પડ્યો તો મોબાઈલ નો છૂટો ઘા કર્યો કે આમેથી આણસીનો ઘા આવ્યો, સીધો કપાળ. આ એને લીંબુ જેવડું ઢીમચું થઈ ગયું અને નીકળ્યો બહાર. ઢીમચા ઉપર હાથ ફેરવતો મને સામું મળ્યો. મેં કીધું હું થયું? મને કે ઢીમણું ઉપડી ગયું. મેં તું ઘરે જઈને ઘી ચોપડો. મને કે ઘીના તો ઢીમણા ઉપડે ભાઈ. એક પ્રોગ્રામમાં કીધું સ્ત્રી છે ને શક્તિ છે, શક્તિ. સ્ત્રી શક્તિ છે. એક જણો ઉભો છો, મને કે પુરુષો, મેં કીધું સહન શક્તિ. મને કે છોકરાઓ, મેં કીધું યથાશક્તિ. હા, છોકરા ઓછા હોય ને તો હારા સાહેબ. છોકરા આમ તો ભગવાનનું રૂપ છે પણ ઓછા હોય તો. અને છોકરા બહુ અઘરા છે. મારે છોકરો છે 3 વર્ષ, હવે નર્સરીમાં જાય છે. હમણાં વળી એના ટીચરે કીધું એને કે આર્યન તું બહુ તોફાન કરશો, જો હું તારી એક દિવસ તારી મમ્મી હોઉં ને તો તને સીધો દોર કરી દઉં. તમારો છોકરો કે કાલ મારા પપ્પાને પૂછતો આવીશ. એમ છે ને અહીંયા ગયા, હજી આવ્યો નથી.